તો હવે ઉનાળાની શરૂઆતમાં જ મક્તમપુરામાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી અનિયમિત આવતું હોવાનો આરોપ લાગ્યો છે। મક્તમપુરા વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે। પ્રદૂષિત પાણીના લીધે લોકો બીમાર પડી રહ્યા હોવાનો દાવો છે। સ્થાનિક લોકોએ સરખેજ કોર્પોરેશન ઓફિસમાં હોબાળો કર્યો। કોર્પોરેશન અધિકારીઓને ગંદુ પાણી પીવાનો લોકોએ આગ્રહ કર્યો, જેમાં અધિકારીઓએ 10 દિવસમાં સમસ્યાના નિકાલની બાહેંધરી આપી। 10 દિવસમાં પાણી ના આવે તો ઉપવાસ પર ઉતરવાની લોકોની ચીમકી છે। પાછલા 15 દિવસથી સરખેજ વોર્ડ વિસ્તારની અંદર જે સરખેજ પોલીસ સ્ટેશન છે એની પાછળનો વિસ્તાર છે શાસ્ત્રીનગર, અંજુમનનગર અને તાજપીરનો ટેકરો, ત્યાં લગભગ 500 થી વધારે મકાનોની અંદર ગંદુ અને પ્રદૂષિત પાણી આવે છે। આવતું જ નથી એમ કે ચાલે, જે આવે છે એ ગંદુ અને પ્રદૂષિત આવે છે। એટલે આ તમામ બાબતો લઈને મૌખિક, લેખિત અને ટેલિફોનિક વાતો થઈ હતી। અધિકારીઓએ અભી સુધી અમને આશ્વાસન આપ્યા હતા, પણ હવે પ્રજાનો જે પારો છે ને એ વધી ગયો છે, કેમ કે ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે। એટલે અમદાવાદ શહેરનું આપણે આખા દેશની અંદર વાતો થતી હોય ત્યારે અમદાવાદ શહેર વિકસિત ગુજરાતની અંદર અમદાવાદની અંદર પાણીની સમસ્યા માટે લોકો જૂજી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આવા કલરનું પાણી આવે છે, ગટરનું મિશ્રિત પાણી આવે છે। બાળકો બીમાર થયા છે, લોકો બીમાર છે, લોકો ખૂબ પરેશાન છે, પીવા માટે પાણી નથી। રજૂઆતમાં ત્યાં કોઈ વખત ડ્રેનેજનો પ્રશ્ન હોય, એના અનુસંધાને ઘણી વખતે પાણી અને ગટરનું કંઈ મિક્સ થવાના કારણે કોઈક વખત પોલ્યુશન જેવી પરિસ્થિતિ થાય છે। ઘણી વખત આ પ્રશ્ન ઉદ્ભવી શકે, એ પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એ માટે ટીપી પંચાયતીના નેટવર્ક વત્તા કુંભારવાતના નેટવર્ક, આ બંને નેટવર્કનું પાણી ભેગું મિક્સ કરીને અને બંને વોટર ટ્યુબવેલ સ્ટેશનના પાણીથી આ તમામ એરિયામાં 6 થી 8માં 2 કલાકમાં રેગ્યુલર સપ્લાય આપવામાં આવે તે માટેનો અમારો પ્રયત્ન હાલમાં ચાલુ છે। અને ઇન વેરી શોર્ટ પીરિયડ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિકાલ થાય તેવી અમારો અથાગ પ્રયત્ન રહેશે।